નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. પશુપાલન સાથે જોડાયેલા હોઈએ ને એટલે એક વિચાર તો સતત મનમાં ઘૂમરાયા જ કરે, ખરું ને? કે ભાઈ પશુઓનું સ્વાસ્થ્ય એકદમ મસ્ત રહે અને સાથે ખેતરની ઉત્પાદકતા પણ વધે. આવું કઈ રીતે શક્ય બને? તો આજે આપણે ગુંદરી જુવાર વિશે વાત કરવાના છીએ. માનો કે ના માનો, આ એક એવો ચારો છે જે તમારા આ બંને લક્ષ્યોને આસાનીથી પૂરા કરી શકે છે. તો ચાલો ગુંદરી જુવારની ખેતીના દરેક પાસાને એકદમ સરળ ભાષામાં સમજીએ. ડેરી વ્યવસાયમાં નફો વધારવો હોય તો સૌથી મોટો સવાલ એ ઊભો થાય કે શું ખરેખર એવો કોઈ ચારો છે જેમાં ખર્ચ સાવ ઓછો થાય અને ઉત્પાદન પુષ્કળ મળે? આપણે આ સવાલનો ઉકેલ શોધવો જ રહ્યો, કારણ કે સીધી વાત છે, પશુપાલનમાં તમારો નફો સીધો જ તમારા ખર્ચ અને ઉત્પાદન પર આધાર રાખે છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ પાક બરાબર છે શું. ગુંદરી જુવાર, જેને આપણે અંગ્રેજીમાં ફોડર સોર્ગમ પણ કહીએ છીએ, તે ખાસ કરીને પશુઓ માટે લીલો ચારો મેળવવા ઉગાડવામાં આવતો એક અદ્ભુત પાક છે. પોષણની બાબતમાં આ પાકનો કોઈ મુકાબલો નથી. ગુજરાતમાં ગાય અને ભેંસનું પાલન કરતા ખેડૂતોમાં તો તે પહેલેથી જ જબરદસ્ત લોકપ્રિય છે. આપણા પશુપાલકો વર્ષોથી આ પાક પર આંખ બંધ કરીને ભરોસો મૂકતા આવ્યા છે. હવે આ પાકની સૌથી મજેદાર વાત તેની વિવિધતા છે. જુઓ, તે માત્ર કોઈ એક જ રીતે કામ નથી આવતો. પહેલું, તે ગાય અને ભેંસ માટે એકદમ ઉચ્ચ ગુણવત્તાવાળો લીલો ચારો આપે છે. બીજું, જો તમારે તેને સૂકવીને વાપરવો હોય તો તમે તેને સૂકા ચારા તરીકે પણ વાપરી શકો છો, જેને આપણે ત્યાં કળબ કહેવાય છે. અને હા, ત્રીજું, લાંબા સમય સુધી સાચવી રાખવા માટે સાઇલેજ બનાવવું હોય તો પણ આ પાક એકદમ બેસ્ટ છે. આ બધું જ એક જ પાકમાંથી, એટલે જ તો ખેડૂતો તેને આટલો પસંદ કરે છે. વાવેતરનો સમય અને જમીનની જરૂરિયાતો. તો હવે આપણે સીધા ખેતરમાં જઈએ અને સમજીએ કે આ પાકને ઉગાડવાની શરૂઆત ક્યાંથી કરવી. કોઈ પણ પાકને સફળ બનાવવો હોય તો તેનો પાયો મજબૂત હોવો જોઈએ, બરાબર ને? એટલે કે વાવેતરનો સમય અને જમીન યોગ્ય હોવી જ જોઈએ. ગુંદરી જુવાર ખરેખર એક બહુ જ અનુકૂળ પાક છે. તમે તેને ઉનાળો, ચોમાસું કે શિયાળો ગમે ત્યારે વાવી શકો છો. આખું વર્ષ ચાલે. પણ હા, જો તમે ચોમાસામાં વાવેતર કરવાનું વિચારતા હો તો જૂનથી જુલાઈ મહિના વચ્ચેનો સમયગાળો સૌથી ઉત્તમ છે. આ સમયે વાવણી કરવાથી વરસાદનો એવો સરસ પ્રાકૃતિક લાભ મળે છે કે પાક એકદમ ઝડપથી વિકાસ પામે છે. જમીનની વાત કરીએ તો આ પાક મધ્યમથી ભારે જમીનમાં સૌથી સારી રીતે ખીલી ઉઠે છે. પણ અહીં એક વાત ખાસ ગાંઠવાળી લેવા જેવી છે. જમીનમાં પાણીના નિકાલની બહુ જ સરસ વ્યવસ્થા હોવી જોઈએ. જમીનમાં પાણી બિલકુલ ભરાઈ ન રહેવું જોઈએ, નહીંતર પાકના મૂળિયા સડી જશે અને તમારો બધો જ શ્રમ માથે પડશે. એટલે કે પાણીનો સારો નિકાલ એ જ આ પાકની સફળતાની સાચી ચાવી છે. હવે જમીન તૈયાર થઈ ગઈ એટલે બીજ કેટલું નાખવું એ નક્કી કરવું પડે. એકદમ લીલોછમ અને પુષ્કળ ચારો જોઈતો હોય તો પ્રતિ વીઘા 20થી 30 કિલો બિયારણ વાપરવું જ જોઈએ. આટલું માપ રાખશો એટલે છોડને ઉગવા માટે પૂરતી જગ્યા મળશે અને પાક એકદમ ભરાવદાર થશે. ખાતર અને સિંચાઈ વ્યવસ્થાપન. બીજ વવાઈ ગયા પછીનો સૌથી અગત્યનો તબક્કો છે પાકને સાચવવાનો, એટલે કે યોગ્ય સમયે પાણી અને પોષણ આપવાનો. ચાલો સમજીએ કે એ કેવી રીતે કરવાનું છે. સિંચાઈની બાબતમાં આ પાક ઋતુ પ્રમાણે પોતાના રંગ બદલે છે. જો ચોમાસું હોય તો તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. મુખ્યત્વે વરસાદ પર જ આધાર રાખવાનો છે. બહુ લાંબો સમય વરસાદ ખેંચાય તો જ પાણી આપવું પડે. પણ જો ઉનાળો હોય ને તો તમારે એકદમ કડક સમયપત્રક પાળવું પડશે. ઉનાળામાં પાક સુકાઈ ન જાય તે માટે દર 8થી 10 દિવસે પાણી આપવું જ પડે. પાક એકદમ મજબૂત અને પોષક તત્વોથી ભરપૂર બને તે માટે ખાતરનું માપ સાચવવું બહુ જરૂરી છે. પ્રતિ એકર જમીન માટે 4થી 5 ટ્રોલી સડો ખાતર નાખવું જોઈએ, જે એક પ્રાકૃતિક પાયો બનાવે છે. ત્યારબાદ રાસાયણિક ખાતરોમાં 40થી 50 કિલો યુરિયા અને 25થી 30 કિલો ડીએપીનો ઉપયોગ પાકના વિકાસ માટે અત્યંત જરૂરી છે. આ માપદંડ જાળવશો એટલે પાક એકદમ જોરદાર થશે. પશુપાલકો માટેના મુખ્ય ફાયદાઓ. ચાલો, આ બધી ખેતીની વાતો તો થઈ ગઈ. હવે એ જોઈએ કે આ બધી મહેનતનું ફળ ડેરી ફાર્મમાં કઈ રીતે મળે છે. કારણ કે આખરે તો આપણને પરિણામથી જ મતલબ છે ને. આના ફાયદાઓ સીધા જ પશુઓના સ્વાસ્થ્ય અને દૂધના ઉત્પાદન સાથે જોડાયેલા છે. સૌથી મોટી વાત એ છે કે તમને સતત વધુ માત્રામાં લીલો ચારો મળતો રહે છે. પ્લસ આ ચારો પશુઓને પચવામાં એટલો સરળ છે કે તેમનું પાચનતંત્ર એકદમ તંદુરસ્ત રહે છે. અને તમે જાણો જ છો, જો પશુનું પાચન સારું અને પોષણ ઉચ્ચ કક્ષાનું હોય તો દૂધના ઉત્પાદનમાં જબરદસ્ત વધારો થાય છે. અને આ બધું જ એકદમ ઓછા ખર્ચે છે ને. કમાલની વાત. કાપણી અને જરૂરી સાવચેતીઓ.
હવે આપણે એક બહુ જ નાજુક અને અગત્યના મુદ્દા તરફ વળીએ છીએ. પાક ઉગાડવો જેટલો જરૂરી છે તેને ક્યારે અને કેવી રીતે કાપવો તે જાણવું પણ એટલું જ અગત્યનું છે, ખાસ કરીને પશુઓની સુરક્ષા માટે. આ એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો. બહુ જ નાની અવસ્થામાં ચારો ક્યારે ન ખવડાવો. ગુંદરી જુવાર જ્યારે તેના પ્રારંભિક તબક્કામાં હોય, એટલે કે છોડ એકદમ નાનો હોય, ત્યારે તેને કાપીને પશુઓને ખવડાવવું ખૂબ જ જોખમી છે. કારણ કે આ કાચા પાકમાં અમુક એવા તત્વો હોય છે જે પશુઓને ગંભીર રીતે બીમાર કરી શકે છે. તેમના જીવ પર જોખમ ન આવે તે માટે આ નિયમનું ચુસ્તપણે પાલન કરવું જ રહ્યું. કાપણી માટે બીજા 2 ગોલ્ડન રૂલ હંમેશા યાદ રાખજો. પહેલું, વરસાદ પડ્યા પછી તરત જ પાકને કાપવાનું ટાળજો. અને બીજું, પોષણનું સ્તર જળવાઈ રહે તે માટે કાપણીનું ટાઈમિંગ એકદમ પરફેક્ટ હોવું જોઈએ. પાકને જ્યારે તે પૂરી રીતે તૈયાર થઈ જાય ત્યારે જ કાપવો, જેથી પશુઓને જરૂરી તમામ પોષક તત્વો પૂરેપૂરા મળી રહે. તો અંતે આ બધી માહિતી સમજ્યા પછી એક પ્રશ્ન હું તમારા પર છોડું છું. ઓછા ખર્ચ અને વધુ દૂધ ઉત્પાદનના આ જબરદસ્ત કોમ્બિનેશનને જોતા શું આપણે એમ કહી શકીએ કે ગુંદરી જુવાર એ આપણા સ્થાનિક ડેરી ઉદ્યોગનું ભવિષ્ય છે? આ પાકના જે ફાયદા છે તે ચોક્કસથી પશુપાલનની દુનિયામાં એક મોટી ક્રાંતિ લાવી શકે તેમ છે. આ માહિતીનો ઉપયોગ કરીને તમે પણ તમારા વ્યવસાયમાં મોટું પરિવર્તન લાવી શકો છો. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી રજા લો.